કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 15/7/2026 અને વાર થયો મિત્રો આજે બુધવારનો દિવસ. બુધવાર એટલે તમે બધા જાણો છો કે વીકલી ટ્રેડિંગ સેશનનો મિડ ઓફ ધ ડે અને આજે પાછું ગજાનન ગણપતિ દાદા એટલે કે અઠોરા ગજાનન ગણપતિ દાદાને યાદ કરવાનો દિવસ મિત્રો. દાદાને હંમેશા આપણે જ્યારે પણ યાદ કરીએ છીએ ત્યારે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વ કાર્યેષુ સર્વદા. કોઈ પણ કાર્ય આપણે જ્યારે કરીએ ત્યારે ગજાનન ગણપતિ દાદાને અવશ્ય યાદ કરીએ છીએ. શુભ કાર્ય હંમેશા દાદાને યાદ કરવાથી થાય. આજે મિત્રો બજારમાં એક તો એસબીઆઈનો ગઈકાલે આઈપીઓ સ્ટાર્ટ થઈ ગયો છે. એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ ખરું ને, એનો આઈપીઓ ચાલુ થઈ ગયો છે. એની વિશે ચર્ચા કરીશું. ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર થોડું નાનું આછું પાતળું માહિતી લઈશું. આજે કયા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવા જેવું છે એના ઉપર પણ માહિતી આજે લઈશું. આજે શું ઇવેન્ટ બનવાની છે એના ઉપર પણ માહિતી લઈશું. બરાબર ને મિત્રો? તો પહેલાં જોઈ લઈએ ગઈકાલનું બજાર. તો ગઈકાલે મિત્રો નિફ્ટી 158 અંકના ઘટાડા સાથે 24,052 બંધ જોવા મળી. ટૂંકમાં બજાર નીચે જ રહ્યું. ગઈકાલે રિકવર કરવાની કોશિશ કરી. નિફ્ટી છેલ્લે 50-60 અંક માઇનસ રહી હતી, પરંતુ પાછી ત્યાંથી માઇનસ વધારે થઈ અને 158 અંકના ઘટાડા સાથે બંધ જોવા મળે. સેન્સેક્સ પણ 561 અંકના ઘટાડા સાથે 77,054 અંક બંધ જોવા મળ્યો. હવે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈએ તો એફઆઈઆઈએ મિત્રો 739 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી, જ્યારે ડીઆઈઆઈએ 2927 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. એટલે કે લગભગ 3 ગણી ખરીદારી વેચવાલીના સામે કરતા જોવા મળ્યા. વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફોકસ કરીએ મિત્રો તો ન્યુઓકો વિસ્ટાસ કોર્પોરેશન 7.9%ની ધુઆધાર તેજી. બાયોકોનમાં 6.4%. ગઈકાલે પણ કહ્યું હતું મિત્રો કે મોટી બ્લોક ડીલ થવાની છે. બરાબર, 3100-3500 કરોડની બ્લોક ડીલ હતી, એમાં 6.4%ની ભયંકર તેજી જોવા મળી. કોન્કર કન્ટેનર કોર્પોરેશન મિત્રો 6.3%, એમાં પણ તેજી જોવા મળી. અદાણી પાવરમાં 5%ની તેજી હતી. એમસીએક્સમાં પણ 3.9%ની તેજી જોવા મળી હતી. વેલસ્પન કોર્પોરેશનમાં 3.9%ની તેજી જોવા મળી અને અદાણી ગ્રીનમાં 3.8%ની તેજી જોવા મળી. ઘટનારા શેરો પર ફોકસ કરીએ મિત્રો તો એજીસ ફોપાક 7.5% તૂટ્યો. ન્યુજેન સોફ્ટવેર 6.1% નીકળી ગયો. થર્મેક્સ 6.1% નીકળી ગયો. એજીસ લોજિસ્ટિક 5.5% નીકળી ગયો. એમઆરપીએલ 4.7% નીકળી ગયો અને ક્રેડિટ એક્સેસ 4.6% નીકળી ગયો. ખરું ને? આ વાત થઈ ગઈ મિત્રો આપણે ગઈકાલના બજારની. હવે આજના બજારની વાત કરીએ મિત્રો તો આજે ગઈકાલે મિત્રો સવારે આઈપીઓ સ્ટાર્ટ થઈ ગયો છે એસબીઆઈનું. 14 તારીખથી 16 તારીખ સુધીનો એનો ટાઈમ પીરિયડ છે. 16 તારીખે 5 વાગ્યા સુધી ભરવાનો છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ 16% છે. દાખલા તરીકે તમે 14,000 રૂપિયા તમે રોકો છો એક સિંગલ લોટમાં, તો 14,000ની સામે આપણને 16% એટલે કે લગભગ 14 ને 7 21 2200-2300 રૂપિયા જેવો નફો બેસશે મિત્રો. જો તમારે લાગ્યા તો 2200-2300 રૂપિયા જેવા તમને 14,000ની સામે નફો મળશે, એ પણ ફક્ત 4-5 દિવસની અંદર. તો આઈપીઓ ભરી શકાય મિત્રો, કોઈ ગભરાવાની જરૂર નથી. કંપની ટુ મચ સારી છે, એકદમ મસ્ત છે. બરાબર છે ને? એસબીઆઈ ગ્રુપ છે એટલે બીજું કંઈ જોવા જેવું નથી. ફેસ વેલ્યુ 1 રૂપિયાની છે. 575 રૂપિયાનો ભાવ છે મિત્રો. એટલે અને 9800 એટલે કે 9,813 કરોડ, લગભગ 10,000 કરોડની આસપાસનો આઈપીઓ ગણી શકાય મિત્રો. ખરું ને? તો આ આઈપીઓ ઉપર તમારે ભરવા માટે ભરી પણ શકો છો, સારો છે મિત્રો. આઈબીએમમાં ગઈકાલે જબરદસ્ત પછડાટ જોવા મળી. આઈટી શેરોમાં પણ ધડામ જોવા મળશે આજે, કારણ કે આઈબીએમ જે અમેરિકાની અંદર આઈબીએમની અંદર ગઈકાલે વાવાઝોડું આવ્યું. આઈબીએમ જે સ્ટોક્સ છે એ એક જ દિવસમાં
25% જેટલો તૂટી ગયો. આવું પહેલી વાર બન્યું 58 વર્ષમાં. છેલ્લા 58 વર્ષથી આવું બન્યું નહોતું. આ પહેલી વાર આવું બન્યું કે એક જ દિવસમાં 25% આઈબીએમનો શેર ગબડ્યો હોય. એટલો બધો ડૂચા નીકળી ગયા એના. તો આઈબીએમના પછડાટના કારણે આપણા સ્ટોક્સ એટલે કે આપણા ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો આ બધા સ્ટોક્સ ઉપર પણ આજે આની અસર જોવા મળશે. ટેક મહિન્દ્રા બધા સ્ટોક્સ, આઈટી સ્ટોક્સ આજે ગેપડાઉન સાથે ખુલશે. પરંતુ ક્યાંક ને ક્યાંક આઈટી સ્ટોક્સમાં હમણાં છેલ્લા 4-5 દિવસથી લગભગ રિકવરી જોવા મળતી હતી. તો કદાચ નીચે પછડાટ લઈ અને પછી બાઉન્સ થતા ક્યાંક જોવા મળે તો બનાવાઈ ન પામતા. કારણ કે ઘણી વખત શું થાય મિત્રો, વધારે તોડે અને પછી એકદમ વધારે તોડતા નથી, પછી બાઉન્સ કરતા હોય છે. તો આવું પણ બનતું જોવા મળશે મિત્રો. બીજું કે આઈટી કંપનીમાં બીજી એક કંપની છે મિત્રો, જે મેજર કંપની છે એલટીટીએસ, લાર્સન એન્ડ ટુબ્રો ટેકનોલોજી. એમાં પ્રોફિટ અને માર્જિનમાં બધામાં વધારો જોવા મળી રહ્યો છે. સેલ્સ પણ વધતું જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એમાં પણ આજે હલચલ જોવા મળશે. ખરું ને? હવે વાત કરીએ મિત્રો ડિક્સન ટેકનોલોજી. ડિક્સન ટેકનોલોજીની વાત કરી લઈએ તો ડિક્સન ટેકનોલોજીમાં મિત્રો એક મેકવાયર કરીને બ્રોકરેજ ફર્મ છે. એણે ટાર્ગેટમાં સુધારો કર્યો છે. 16,000નો ટાર્ગેટ આપેલો છે. તો કદાચ આજે ડિક્સનમાં પણ હલચલ જોવા મળી શકે છે મિત્રો. આજે એક દેશના જીડીપીના આંકડા આવ્યા છે મિત્રો, એ પણ તમારી સમક્ષ રજૂ કરું. તો જે ચીન છે એ ચીનના Q2 જીડીપી આંકડા આવ્યા છે. તો એ Q2 જીડીપી આંકડામાં 5.5%થી ગબડી જીડીપી આંકડા 5%થી ગબડી અને 4.3% થયા છે. તો ક્યાંક ને ક્યાંક ચીનમાં પણ સ્લોડાઉનની અસર જોવા મળી રહી છે. ચીનમાં પણ ક્યાંક ને ક્યાંક સંતુલન ડાઉન થતું હોય એવું જોવા મળી રહ્યું છે. અને મંદીની અસર જીડીપીના આંકડા ઉપરથી આપણને જોવા મળી રહી છે મિત્રો. તો આ ખાસ ધ્યાન રાખજો. બને ત્યાં સુધી મિત્રો ક્યાંક ને ક્યાંક કોઈ ગભરાવાની, બીજું ઇન્ડિયન માર્કેટમાં તો કંઈ ખાસ છે નહીં. કારણ કે આપણી પાસે ડીઆઈઆઈ મ્યુચ્યુઅલ ફંડ પાસે જબરદસ્ત ઇનફ્લો છે. મ્યુચ્યુઅલ ફંડમાં જે પણ પબ્લિક છે એ પબ્લિક દ્વારા જબરદસ્ત રોકાણ કરવામાં આવી રહ્યું છે. મંથલી લગભગ 20,000 કરોડની લમસમ એમાઉન્ટ મ્યુચ્યુઅલ ફંડો જોડે આવતી હોય છે. હવે 20,000 કરોડની જે પૈસા છે એ એમને રોકવાના હોય છે. તો આ રોકાણ કરતા હોય છે, ક્યારેક વેચાણ પણ કરે છે. તો ક્યાંક ને ક્યાંક મ્યુચ્યુઅલ ફંડ જોડે પણ પૈસા ખાસો એવો સ્ત્રોત વધતો જોવા મળી રહ્યો છે. ખરું જ મિત્રો? બીજું કે અત્યારે એક રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર થોડું ધ્યાન રાખજો. રિયલ એસ્ટેટ સેક્ટર છે એ ક્યાંક ને ક્યાંક આઉટ પરફોર્મ કરતું જોવા મળી રહ્યું છે. એમાં પણ ખાસ તમને કહું તો ઓબેરોય રિયાલિટી, DLF અને ગોદરેજ પ્રોપર્ટીઝ, આ 3 સ્ટોક્સ ઉપર ખાસ ધ્યાન રાખજો. કારણ કે લોધા તો હમણાં વધારે ચાલી ગયો છે. લગભગ 800 રૂપિયાથી 1150-1200 સુધી જી આવ્યો. એટલે ભમભમાટ તેજી જોવા મળી લોધા બ્રધર્સમાં. તો લોધા ડેવલપર્સની અંદર જે તેજી આવી છે, તો હજુ આ બધામાં તેજી થોડી વધારે બાકી છે. તો ઓબેરોય રિયાલિટી, DLF અને ગોદરેજ પ્રોપર્ટી ઉપર પણ ધ્યાન રાખી શકાય. કયામાં? તો રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર. ખરું? બીજું મિત્રો તો ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર વાત કરીએ તો આદિત્ય બિરલા કેપિટલ, L&T ફાઇનાન્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ, આ 3 સ્ટોક્સ. આપણે ચોથો પણ એક કહેલો હતો એ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ. તો પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ ઉપર પણ તમે ધ્યાન રાખી શકો છો મિત્રો. તો આ બધા સ્ટોક્સ વારાફરતી ઉપર તમે ધ્યાન રાખજો. ક્યાંક ને ક્યાંક તમને આની અંદર ડીપમાં તમે આને પરચેસ કરી અને અપર લેવલ. પછી બીજી વસ્તુ કે આમાં કોઈ પેનિકી કરવાની જરૂર નથી. ગઈકાલે બજાર તૂટતું હતું પણ એટલું બધું કે પેનિકી કરવાની જરૂર લાગતી નહોતી. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટેટમેન્ટોની બહુ બજારને પડતી નથી. કેમ?
કે ભાઈ હવે ટ્રમ્પભાઈ તો હવે કહે છે કે ભાઈ એમને બોલવાની થોડી ટેવ પડી ગઈ છે અને એમને કંઈક ના કંઈક સ્ટેટમેન્ટ કોઈક વિશે ના આપે તો એ એમને ફાવતું પણ નથી, તો એટલે એ પ્રમાણે લોકો ટેવાઈ ગયા છે. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.